મહેસાણાના નાનીદવ ગામે જમીન કૌભાંડનો ભડકો 50 વર્ષથી માલિકી હોવા છતાં ખોટી વારસાઈથી જમીન વેચી નાખવાનો ચોંકાવનારો ખુલાસો। મહેસાણામાં જમીન મામલે મોટો ભ્રષ્ટાચાર, તંત્ર પર સવાલો, ગામના જ લોકોએ કર્યો વિશ્વાસઘાત, જમીન સોદામાં ગેરરીતિનો આરોપ। મહેસાણા જિલ્લામાં નાનીદવ ગામે જમીન કૌભાંડનો ગંભીર મામલો સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ગામના રહેવાસી ઠાકોર બદસંગજી સરતાનજી, જે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી પોતાની જમીન પર કબજો અને માલિકી ધરાવતા હોવાનો દાવો કરે છે, તેમની જમીન સાથે ખોટી રીતે ગોટાળો કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે। માહિતી મુજબ ગામના જ ઠાકોર સોમાજી પાંખાજી અને ઠાકોર કિશનજી નારાયણજીએ ખોટી રીતે વારસાઈ નોંધાવી જમીનનો સોદો ત્રીજા પક્ષ સાથે કરી દીધો હતો। આ સમગ્ર પ્રક્રિયામાં મૂળ માલિકને અવગણીને ગેરરીતિથી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આ બનાવ સામે આવતા પીડિત ઠાકોર બદસંગજી સરતાનજીએ તંત્રના દરવાજા ખખડાવ્યા છે। તેઓએ કલેક્ટર કચેરી, એસપી કચેરી તેમજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી ન્યાયની માંગણી કરી છે। પીડિતના જણાવ્યા અનુસાર તેમની જમીન ખોટી રીતે વેચી દેવામાં આવી છે અને તેઓને આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। તેઓએ તંત્ર પાસે માંગ કરી છે કે તેમની જમીન પાછી આપવામાં આવે તેમજ આ ગોટાળામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ બનાવ જમીન દસ્તાવેજ વ્યવસાયની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા કરે છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ એક ગંભીર કૌભાંડ તરીકે સામે આવી શકે છે, જેમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પણ શક્યતા નકારી શકાય નહીં। હાલ તંત્ર દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે। મારું નામ ઠાકોર બચ્છમજી સરતાનજી દુધારજી। અને તમે કયા ગામના વતની છો અને શું તકલીફ પડી અહીં આવવાની જરૂર મારું પડી? ગામ નાનીદવ મઢિયાવાસ। અને અમારે તકલીફ એવી છે કે અમારા બાપ દાદાની જમીન છે તે બારોબાર વેચાણી છે, તે માટે અમારે આવવું પડ્યું। કોને વેચી અને કેવી રીતે તમને ખબર પડી કે વેચાણી? એવું અમને ખબર પડી, જાણવા મળ્યું એટલે સોમાજી પેલા મગનજી સોમાજી એ વેચી અને અમને જાણવા મળ્યું। મગનજી સોમાજી કોણ છે? એ અમારા વાહમાની નાની નાથ છે। તમને કેવી રીતે ખબર પડી કે મગનજીએ જ એ કર્યું? હે વેચી મગનજીએ જ વેચી, તમને કેવી રીતે ખબર પડી? થોડી જાણવા મળી, જાણ થઈ ગઈ એટલે અમે આ તરત અમે મહેસાણા આવ્યા મામલેદારીમાં, અમને જાણવા મળી। તમારી જમીન એ લોકોએ કઈ રીતે વેચી? અમારી જમીન કઈ રીતે વેચી કે અમારા વર્ષોથી અમારા દાદાનું હતું અને અત્યારે હાલ પણ અમે વાઈએ જઈએ છીએ, હાલ હક છે અમારો, અને ખોટી રીતે એ લોકોએ નામ ગાળી દીધો એમાં વારસદારમાં। તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે વારસદાર ખોટી રીતે નામ આવ્યા? તમને કોઈને વાત કરી ગામમાંથી કે જાણવા મળ્યું કે પંચાયત થ્રુ જાણવા મળ્યું? કેવી રીતે અમને જાણવા જોયું? કેવું મળ્યું કે સાહેબ 7 બારના ઉતારા કઢાયા અને અમને ઘણું ત્યાં તરીકે રાખ્યા, એ રીતે અમને જાણવા મળ્યું। હવે આ જમીન કેટલા વીઘા જમીન છે અને તમે કેવી રીતે એમાં માલિકી ધરાવો છો? અને અમે સાહેબ જો અમે હતા માલિક અને અમને ઘણું ત્યાં ગણ્યા અને નામ ચડી ગયો છે અમારો। એટલે માલિક તમે છો, પણ કેવી રીતે તમારા વારસાઈ કરતા જમીન છે? કેટલી જમીન છે અને કઈ જગ્યાએ જમીન છે? અમારા બાપ દાદાની જમીન છે અને લગભગ 2.2 વીઘા જમીન છે। આમાં કેટલા જણના નામ બોલી રહ્યા છે અંદર તમારા માલિકમાં? 19 તમારા માલિકમાં તમારી જમીન છે તો કેટલા જણાના નામ છે અંદર? અત્યારે હાલે અમારે 5 જણના નામ છે, 5 થી 6 જણને નામ છે। નામ બોલો, કોના કોના? જો એક તો પેલા બબાજી ગંભીરજી ગોકળજી, પેલા હા ગંભીરજી ગોકળજી, પછી બીજો નંબર ચંદનજી ગંભીરજી, પ્રજાજી ગંભીરજી રહે, પછી ત્રીજો નંબર જયસંગજી ગંભીરજી, અને ચોથો નંબર સરતાનજી દુધારજી ગોકળજી, અને 5મો નંબર છે એ અગરચંગ દુધારજી, અને 6થો નંબર સમદરબેન દુધારજી, અને મારો ગયડોબા હતો, મારી દાદી હતો। એટલે આ બધું જે થયું છે તમારી જાણ બહાર થયું છે? એ અમારી જાણ બહાર જતું। તો હવે તમે એમાં શું કાર્યવાહી કરી છે? હવે એ તો સાહેબ અમે હવે આ જાણવા મળ્યું એટલે અમે ફરિયાદ કરી એના ઉપર। હા, અને અરજીઓ બધા આપી દીધી, તાલુકામાં આપી,
કલેક્ટરમાં આપી, મામલેદારીમાં આપી, કલેક્ટરમાં આપી દીધી છે. હવે તમારી શું માંગ છે? ઓફિસ આપી છે, પોલીસ સ્ટેશન આપી છે. હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી કે અમારું જે હોય અમને પાછું મળે એવી અમારી માંગ. શું માંગણી છે? અમારી એવી માગણી છે, 371 નંબર છે, અને અમારી સરકારશ્રીએ વિનંતી કરું છું કે અમારી જમીન અમારા બાપ દાદાની છે, અમને પાછી મળી જવું. અત્યારે હાલ પણ અમે વાઈએ છીએ અને ભોગવટો અમારો છે હાલ લઈ. અને જે વેચી છે ગઈકાલે તારીખ 1/4 રોજ વેચાયેલી છે. અને જે વેચવાવાળા જે હોય એ ગુનેગારોને અસર કરવું. નોંધ નંબર 22/0